હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ચંપાકલી ગાંઠિયાની રેસીપી। સૌપ્રથમ મેં અહીં 500 ગ્રામ ઝીણો ચણાનો લોટ લીધો છે। ત્યારબાદ મેં અહીં પોણો કપ તેલ લીધું છે। પોણો કપ એમાં હું પાણી એડ કરીશ। ત્યારબાદ સ્વાદ પ્રમાણે એમાં હું નમક એડ કરીશ। 1 ટેબલસ્પૂન સોડા એડ કરીશ। ત્યારબાદ 1 થી 1.5 ચમચી જેટલો અજમો આ રીતે હાથેથી મસળીને એડ કરીશ। ત્યારબાદ એને હું આ રીતે એકદમ વ્યવસ્થિત મિક્સ કરી લઈશ, જેથી કરીને બધા જ મસાલાઓ, તેલ અને પાણી બધું મિક્સ થઈ જાય। હવે ત્યારબાદ હું અહીં આપણે જે ચણાનો લોટ લીધો છે એમાં આ પાણી એડ કરીશ અને લોટ બાંધી લઈશ। હું અહીં બધું જ પાણી એડ કરી દઈશ, થોડું ઘણું પણ રાખીશ નહીં। જો લાસ્ટમાં લોટ બાંધતી વખતે પાણી ઘટશે તો હું પ્લેન પાણી એડ કરીશ। બધું જ પાણી એડ કર્યા બાદ હવે હું વ્યવસ્થિત લોટ બાંધી લઈશ। આ રીતે તમે એકદમ પરફેક્ટ માપ સાથે જો ચંપાકલી ગાંઠિયા બનાવશો તો તમારા ગાંઠિયા જે છે એ એકદમ સરસ પરફેક્ટ બનશે। હવે મેં અહીં થોડું 2-4 ચમચી જેટલું પ્લેન પાણી પણ એડ કર્યું હતું અને લોટ ગાંઠિયા માટે વ્યવસ્થિત આ રીતે બાંધી લીધો છે। તમે જોઈ શકો છો આ ટાઈપનો લોટ આપણે વધારે ઢીલો પણ નહીં, વધારે ટાઈટ પણ નહીં, એવો સોફ્ટ લોટ બાંધવાનો છે। આવો લોટ અહીં બંધાઈ ગયો છે અને સાઈડ પર ગેસ ઉપર મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું હતું। તેલ ગરમ થઈ ગયા બાદ હું અહીં ચંપાકલી ગાંઠિયાનો જે જારો આવે છે એ જારો લઈ લઈશ અને એના પર હું હળવા હાથે હથેળીથી પ્રેસ કરીને ગાંઠિયા પાડી લઈશ। ગેસની ફ્લેમ મેં અત્યારે હાઈ રાખી છે, જેથી કરીને ગાંઠિયા જે છે એ ડાયરેક્ટ તેલમાં પડતાની સાથે જ એ તળાવા લાગે। જો મીડિયમ કે લો ફ્લેમ રાખશો તો ગાંઠિયા જેવા તેલમાં પડશે એવા એ તેલ પી જશે। માટે ગેસની ફ્લેમ તો ગાંઠિયા પાડતી વખતે હાઈ જ રાખવાની અને આ રીતે હળવા હાથે એકદમ પ્રેસ કરીને ગાંઠિયા પાડવાના છે અને સેફટી પણ સાથે સાથે આપણી જોવાની છે। જો તમે જરા પણ જારો કે તાવડો હલી જશે તો તમને અહીં દાજવાનો ડર રહેશે। હવે આ રીતે ગાંઠિયા પણ મેં પાડી લીધા છે અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ગાંઠિયા તળી લઈશ છે ને। બાકી એકદમ સરળ રીત ગાંઠિયા બનાવવાની। હવે આ રીતે બીજા બધા ગાંઠિયા પણ હું બનાવી લઈશ। તો આ વખતે આ સાતમ આઠમના તહેવાર માટે આ રીતે ગાંઠિયા બનાવવાની તમે જરૂરથી ટ્રાય કરજો। એકદમ પરફેક્ટ માપ સાથે એકદમ પરફેક્ટ ગાંઠિયા તમારા બની જશે। જો તમને મારો આ ચંપાકલી ગાંઠિયાનો રેસીપી વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। એન્ડ ફરી મળીશું પાછા નવા રેસીપી વિડીયો સાથે। તો ચંપાકલી ગાંઠિયા અહીં બનીને ખાવા માટે તૈયાર છે। થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ બાય।